આજની આપણી રેસીપી છે સફેદ એટલે કે વ્હાઈટ કઢી. તો એના માટે એક વાસણની અંદર સૌથી પહેલાં અહીંયા નથી વધારે ખાટું કે નથી મોડું એવું દહીં લઈ લીધું છે. એની અંદર 2 મોટી ચમચી ભરી અને બેસન એટલે કે ચણાનો લોટ એડ કરી એને મિક્સ કરી લઈશું. હવે જરૂર પૂરતું પાણી લઈ લઈશું અને એને બ્લેન્ડ કરી લઈશું. તમે અહીંયા દહીંની જગ્યાએ છાશ પણ એડ કરી શકો છો. હવે એક ખાંડણીની અંદર લસણ, મરચાં, આદું અને થોડું મીઠું એડ કરી એને આપણે ખાંડી અને પેસ્ટ રેડી કરી લઈશું. હવે તીખાશ છે આપણે આ પેસ્ટની જ આપવાની છે. તો અહીંયા એક તપેલીની અંદર 2 મોટી ચમચી ભરી ઘી ગરમ થાય ત્યારબાદ જીરું અને મેથી દાણા એડ કરી લઈશું. ત્યારબાદ આ બધા ખડા મસાલા એડ કરી એને 1 મિનિટ માટે સાતડી લઈશું. હવે એની અંદર આપણે ઘી અને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી એને પણ આપણે 2 મિનિટ માટે સાતડી લેવાની છે. હવે એમાં જે આપણે કઢી માટેનો ઘોલ તૈયાર કર્યો હતો બેસન અને છાશનો એ એડ કરી અને એને હલાવી લઈશું. હવે એમાં આપણે બધા મસાલામાં જેમાં ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. લાલ મરચું પાવડર એડ કરવાનું નથી. હવે અહીંયા તમારે કઢી છે એ ખાટી રાખવી છે કે ખાટી મીઠી કરવી છે તો એના માટે મેં અહીંયા ખાંડ એડ કરી છે. તમે ગોળ પણ લઈ શકો છો. ત્યારબાદ આપણે કઢીમાં એક ઉભરો આવવા દઈશું. એક ઉભરો આવે એટલે એને ગેસની ફ્લેમ છે ધીમી કરી એને આપણે ઉકળવા દેવાની છે. તો કઢી છે એ મેં અહીંયા એકદમ નથી જાડી રાખી કે નથી વધારે પાતળી રાખી. તો હવે ઉપરથી એને ધાણાભાજી એડ કરી એને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ છે એને બંધ કરી લઈશું. તો અહીંયા કઢી છે ખાટી મીઠી કઢી આપણી રેડી થઈ ગઈ છે. એને આપણે સર્વ કરી લઈએ. તો અહીંયા મેં સાદી ખીચડી સાથે કઢી છે સર્વ કરી છે. તમે વઘારેલી ખીચડી સાથે પણ કઢીને સર્વ કરી શકો છો. તો ટેસ્ટ કરી લે તો એકદમ ચટાકેદાર અને ખાટી મીઠી કઢી આપણી રેડી છે. અહીંયા અમારા અથર્વભાઈ પણ બેસી ગયા છે. હવે તમને આ રેસીપી કેવી લાગી, ગમી હોય તો લાઈક જરૂરથી કરજો.